હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો, આજે અમે જાય છે બધા દ્વારકા. સેટરડે સન્ડે હતો, ત્રિશુને રજા હતી બધાને, તો કીધું કે ચાલો બધા દ્વારકા જઈ આવીએ. તો અમે બધા અત્યારે જાય છીએ મોર્નિંગમાં તો નહીં, પણ મોર્નિંગમાં નાસ્તો કરીને પછી જમવાનું લઈને જાય છે સાથે, જે છોકરીઓને પણ મજા આવે, ઘરનું હોય તો એ પણ જમે, એટલે સાથે લઈને જાય છે અમે. જો હજુ દ્વારકા અહીંયાથી જે 175 કિલોમીટર, એટલે હજુ અમે રસ્તામાં જમવા રોકાશું. રસ્તો સારો છે એટલે વાંધો નથી, ઝડપથી પહોંચી જશું. ચાલો, હવે અમે અહીંયા વચ્ચે એક ટી પોસ્ટ આવ્યું હતું, તો ત્યાં અમે બધા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. ઘરનું જમવાનું લઈ ગયા છીએ છોકરીઓને જમવા માટે. તો ચાલો, જો પૂજાબેન એમ કે છે આવો બધા ચાલો. બહુ મસ્ત વ્યૂ છે, એકદમ સરસ મસ્તનું બનાવ્યું છે. ટી પોસ્ટ મોટું એવું છે, સરસ. અહીંયા વચ્ચે ટી પોસ્ટમાં અહીંયા છે ને, તમારે જે પણ કંઈ પણ ખાવું હોય ને બધું અહીંયા મળી જાય એવું છે. બહુ સરસ છે. બેસવાની વ્યવસ્થા ને બધું બહુ મસ્ત છે. છોકરીઓ બેસી ગઈ છે, જો રાહ જોઈને ખાવા માટે. ક્યારની રસ્તામાં ભૂખી થઈ હતી. જો બે કેવી રાહ જોઈને બેઠી છે જમવા માટે. જો ક્યારની કે છે ભૂખ લેગી. મીશી તો પૂજાજી વિચારે છે ક્યાં બેસવું, ત્યાં મીશી એના મંડી ડબ્બા કાઢવા બધા નાસ્તાના. જો અહીંયા બેન્ચ ઉપર બહુ તડકો આવતો હતો, એટલે કીધું કે આપણે કેમ આમ આગળ બેસી છે, છાંય હોય ત્યાં તો મીશી મંડી ડબ્બા કાઢવા. ત્રણે એવી ભૂખી થઈ છે. હાય કરે જો ત્રણે. ટ્યુશને ક્યાં જવું છે? હા, ટ્યુશન એમ કે છે હેલો ફ્રેન્ડ્સ, અમે બધા દ્વારકા જાય છે તો તમે પણ આવજો. ચાલો, ટ્યુશન હેન્ડ વોશ કરે છે જમવા માટે. ચિપ્સ ને ભાજી પાવ ને પછી પૌવા ને એવું બધું બહુ ભાવે ટ્યુશાને. આ જો બધા સાબુદાણાની શું કહે ટીકી છે, વડા છે અને પાઇનેપલ છે. આ શનિવાર રહ્યા છે તો એ ફરાળ કરે છે. અમે લોકો જો પાઉંભાજી ખાય છે. આ શું છે? આ છે પૌવા બટેટા લીધા હતા ભેગા. પાઉંભાજી ભેગી લીધી હતી, પછી સૂકી ભાજી લીધી હતી ભેગી, ચિપ્સ બનાવીને ભેગી લીધી હતી, અને વડા છે અહીંયા ટી પોસ્ટમાંથી લીધા હતા. ચાલો, બધાએ નાસ્તો કરી લીધો સરસ. દ્વિષા ને મીશી જો ફૂલ નાખ્યા છે માથામાં. જો બેને ફૂલ નાખવા બહુ ગમે. પણ ચાલો, હવે અમે બધા જાય છીએ. તડકો પણ એવો છે. બધાએ ફૂલ જમી લીધું સરસ. હવે તો ઊંઘ આવતી હતી મસ્ત. હવે છોકરીઓ ગાડીમાં સૂઈ જશે. મમ્મી બાય કરે છે. જો ઈશુને તો મંડી નીંદર આવે, બેઠા બેઠા સૂઈ જાય છે. જો એની જીજી પાસે કેવી ઊંઘ આવે છે. આંખો બંધ થઈ જશે બેઠા બેઠા એની. મેં કીધું કે હાલ તારે સૂઈ જાવ, તો ઊભી થઈને આવે છે મારી પાસે. એને આગળ આવીને ખોળામાં સૂવું છે મારે. ચાલો, હવે અમે પહોંચી ગયા છીએ દ્વારકા.
જો આ અમે જ્યાં રૂમ રાખ્યો હતો તે હોટલ છે, એટલે હોટલ નહીં પણ સ્વામિનારાયણ મંદિર છે. બહુ સરસ રૂમ હતા, વ્યવસ્થા પણ બહુ સરસ હતી. આમ જો દ્વિષા ઉઠી છે હજી, ગાડીમાં સૂઈ ગઈ હતી, પહોંચ્યા ત્યારે ઉઠી. જો કેવી મસ્તી કરે છે બે, જો બેડ ઉપર. આ રૂમ છે મસ્તનો. અમારો હતો ચોથા માળે, ત્યાંથી વ્યૂ બહુ મસ્ત આવતો હતો બારીએથી. જો તમને દેખાડું, લગભગ અમે કેટલા વાગે 5 વાગી ગયા હશે પહોંચ્યા ત્યારે. હા, 4:30-5 વાગી ગયા હતા. જો કેટલો મસ્ત વ્યૂ દેખાય છે, સૂર્ય હાથમે છે, બહુ મસ્ત દેખાય છે. જો હવે સાંજે અમે લોકો ફ્રેશ થઈને જાય છીએ દર્શન કરવા મંદિરે. જો ત્રણેય અહીંયા સ્વામિનારાયણના દર્શન કરે જ. જો વિશાજો સાંજ પડી ગઈ હતી. ઈશ્વરને તો સાંજે ચશ્મા પહેરવા હોય. વિશાજો ડાન્સ કરે. જો બેને પણ બહુ મજા આવી ગઈ. શું કામ મજા આવી ગઈ? અને એમ કીધું ને કે આપણે દરિયામાં નાહવા જવું છે, એટલે બેન બહુ મજા આવી ગઈ. બધા વયા ગયા એટલે કે પપ્પા પપ્પા કરતી દોડી. જો અમે અહીંયાથી રિક્ષા કરી હતી મંદિરે જવા માટે, કેમ કે ત્યાં ગાડી અંદર જાય એમ નહોતી, એટલે પછી અમે લોકો રિક્ષા કરીને ગયા. બહુ સાંકડી ગલી છે ત્યાં. હાઈ કરે છે એ શું. રિક્ષામાં બહુ મજા આવી ગઈ. ચાલો, આ દ્વારકાનું મંદિર છે, મસ્ત ઠાકોરજીના દર્શન કરી લ્યો. કેમ કે અંદર તો ફોન લઈ જવા નથી દેતા, એટલે અમે લોકોએ ફોન અહીંયા બહાર લોકરમાં રાખ્યો હતો. બધાના ફોન ને પર્સ ને ચપ્પલ ને બધું અહીંયા જ રાખ્યું હતું. અહીંયા બહાર માર્કેટમાં છે ને બધી દુકાનો છે, તો ત્યાં ઘણી જગ્યાએ લોકર રાખે છે આ લોકો, કેમ કે ફોન અંદર લઈ નથી જવા દેતા. એટલે આવી રીતના આપણે લોકરમાં રાખવાના. આ લોકોના દુકાને લોકર હોય છે. અહીંયા અંદર એલાઉડ નથી કાંઈ પણ વસ્તુ, પર્સ છે, ફોન છે, કાંઈ નહીં. પછી બધાએ લોકરમાં રાખી દીધા ફોન, અને પછી હવે જાશું દર્શન કરવા. વિશાને જો રાધા કૃષ્ણ લખાવું હતું. હવે મિશી લખાવશે, પછી પૂજા લખાવશે. ત્રણેયને લખાવું છે રાધા કૃષ્ણ. લખવા વાળો પણ કાનુડા જેવો જ છે ને, જો મસ્ત ઘટ્યો. કેવો કાનુડા જેવો ઘટ્યો છે.
એક બટેટાનું, એક સૌ ટમાટાનું અને એક ઊંધિયું. 4 જાતના શાક હતા. ગોળ અને ઘી હારે હતા. છાશ તો બહુ મસ્ત હતી, એકદમ ઘાટી ને ખાટી. આ જો હોટલના માલિક છે શારદાબેન. આમની હોટલ છે. આમની 2 બ્રાન્ચ છે દ્વારકામાં. 2 હોટલ છે એમની. એકવાર દ્વારકા આવો ત્યારે જરૂર આ હોટલમાં જમજો. બહુ જ મસ્ત હતું જમવાનું. અમને બધાને બહુ જ મજા આવી ખરેખર. એકદમ ટેસ્ટ આપણા ઘર જેવો જ હતો, સરસ. હવે અમે જમીને જાય છીએ રિટર્ન રૂમે. જો રસ્તામાં રિક્ષામાં જો બે કેવી ડાન્સ કરે છે, ગિટાર વગાડે છે અને સોંગ ગાય છે. બહુ મજા આવી ગઈ બેને. મિસી જો કેવા મોઢા કરે જો. ચાલો હવે અમે આવી ગયા છીએ રૂમે. થાકી ગયા છે બધા. કેમ કે મંદિરમાં દર્શન કરવામાં પણ બહુ જ લાઈન હતી. કેટલી વાર ઊભા રહ્યા પછી અમારો વારો આવ્યો દર્શન કરવામાં. પછી પાછા બેઠા, પછી પાછા અમે દર્શન કરવા ગયા ત્યારે પાછું થાળ ધર્યો તો પાછું બંધ થઈ ગયું મંદિર, તો પાછા લાઈનમાં ઊભા રહ્યા. તો અડધી કલાક થઈ, પછી પાછો વારો આવ્યો ત્યારે પાછા દર્શન કરવા ગયા. એમ અમારી 1.5-2 કલાક જેવું વહી ગયું મંદિરમાં. હવે અમે જો મોર્નિંગમાં એ પણ નીકળી ગયા કે અમારે નથી ખાવું અહીંયા. જો અહીંયા બધા ચર્ચા કરે છે, આ લોકો મેનેજર સાથે વાતું કરે છે. કેમ કે એક નહીં પણ 3 માખી મસાલામાંથી નીકળી હતી.
₹600 નક્કી કર્યું અમે, પછી આવવા જવા અને બધે લઈ જવા માટેના ₹600 કીધા એમ. જો અહીંયા પણ ફોન કે કંઈ અલાઉડ નહોતું લઈ જવાનું અંદર, એટલે અહીંયા પણ અમે ફોન લોકરમાં જ રાખી દીધો હતો. પછી અમે લોકો દર્શન કરીને રિટર્ન જાય છે બીજા મંદિરે. જોઈ લો, આ માર્કેટ છે. ત્યાં અંદર મંદિરમાં તો ફોન નહોતો લઈ જવાનો, એટલે અમે બહાર જ રાખ્યો હતો. હવે રિટર્ન જાય છે બીજા મંદિરે. આ છે સોનાની દ્વારકા, જે હતી ને કૃષ્ણ ભગવાનની દ્વારકા સોનાની જે હતી ડૂબી ગઈ હતી, આ બનાવેલી છે. જે અંદર તો અમે નથી ગયા જોવા, કેમ કે બહુ જ મોડું થતું હતું જવામાં, કેમ કે હજી 2 મંદિર લેવાના હતા જોવામાં. એટલે પછી અમે અહીંયા બહારથી જ જોઈને નીકળી ગયા હતા. આ છે હનુમાન દાંડી. બીજી જગ્યાએ અમે આવ્યા હતા મંદિરે, જેનું નામ છે હનુમાન દાંડી. અહીંયા હનુમાન દાંડીમાં મકરધ્વજનું મંદિર છે, જે હનુમાનના પુત્ર હતા, એમનું નામ હતું મકરધ્વજ. તો એમનું મંદિર છે. બહુ સરસ મંદિર છે અહીંયા. જો આખું હનુમાન ચાલીસાનો મહિમા છે, એનું પોસ્ટર છે. આખી હનુમાન ચાલીસા સમજાવેલી છે પોસ્ટરમાં ચિત્ર સહિત. આ છે રામ નામનો પાણીમાં તરતો પથ્થર. જો રામનો પથ્થર છે આ, જે પાણીમાં તરે છે, અહીંયા રાખ્યો છે. જો આ છે મકરધ્વજ. જોઈ લો, ક્યાંય આનું મંદિર નથી. અહીંયા હનુમાન દાંડી દ્વારકામાં આવેલું છે એક મંદિર મકરધ્વજનું. હવે અમે બધાએ દર્શન કરી લીધા છે, વાતુના વડા કરી છે. જો હવે જાય છે અમે રિક્ષામાં પાછા. હજુ એક મંદિરે જવાનું છે. બહુ જ ટ્રાફિક હતો અને બહુ જ તડકો હતો. થાકી ગયા હતા અમે બધા. અને ઈશુને અહીંયા દેખાઈ ગઈ ચોકલેટ. જે મંદિરે આવ્યા ત્યાં આગળ જ ચોકલેટ વાળો ઊભો હતો. હવે કહે છે મને આમાંથી ચોકલેટ લઈ દે. બધી અલગ અલગ જાતની ચોકલેટો હતી. જો જોઈ લો, બધી મસ્ત મસ્ત ચોકલેટ છે, ખાવાનું મન થઈ જાય ને એવી. જો પછી ત્રણેય બેનોએ અહીંયાથી ચોકલેટ લીધી. ત્વિશુએ, ઈશુએ અને મીશુએ ત્રણેય. ચાલો હવે અમે મંદિરે આવી ગયા છીએ. આ શેનું મંદિર છે યાદ નથી મને. હા, અહીંયા 84 ગુના છે. તમે કહેજો આ શેનું મંદિર હતું. આનું નામ મને ખ્યાલ નથી, એટલે કોમેન્ટમાં કહેજો આનું નામ શું છે મંદિરનું.
જો આ બધા 84 ગુના છે જે બધા સાધુએ અહીંયા તપ કર્યું હતું એ છે અહીંયા જે સંત થઈ ગયા સાધુ થઈ ગયા એના મંદિર છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે બધા ફૂલ ભૂખ્યા થયા છે કેમ કે સવારે નાસ્તો નથી કર્યો કોઈ, એટલે હવે અમે અહીંયા આવી ગયા છે જમવા કૃષ્ણા ગાર્ડન રેસ્ટોરન્ટમાં જે રસ્તામાં આવતી હતી. અહીંયાથી જમીને અમે સીધા રિટર્ન થશું હવે રાજકોટ ઘરે જવા માટે, એટલે અમે હવે અહીંયા જમી લઈએ બધા. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, ચલો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે અમે બધા જમી લઈએ. થેન્ક યુ, બાય બાય, બાય બાય.